આ સમયે પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીશું અને જૂના કરારમાં ગણનાનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 1 થી 21 કલમ પ્રભુનું વચન આપણે વાંચવાના છીએ, તેનું મનન કરવાના છીએ. જૂના કરારમાં પાન નંબર 131, ગણનાનું પુસ્તક તેનો 13મો અધ્યાય 1 થી 21 કલમ પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે કનાન દેશ જે હું ઇસ્રાયેલ પુત્રોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. તેઓના બાપોના સર્વ કુટુંબોમાંથી એક પુરુષને મોકલ, તે પ્રત્યેક તેઓ મધ્ય ઉપરી હોય. અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાનના અરણ્યથી તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇસ્રાયેલ પુત્રોના મુખ્યો હતા અને તેઓના નામ આ હતા: રૂબેનના કુળમાંથી જક્કુરનો દીકરો સામુઆ, સિમેયોનના કુળમાંથી હોરીનો દીકરો સાફાટ, યહુદાના કુળમાંથી યફુનેનો દીકરો કાલેબ, ઇસ્સાખારના કુળમાંથી યુસફનો દીકરો ઈગાલ, એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશિયા, બિન્યામીનના કુળમાંથી રાફુનો દીકરો પાલટી, જબુલનના કુળમાંથી સોદીનો દીકરો ગાદિયેલ, યુસફના કુળમાંથી એટલે મનાસાના કુળમાંથી સુસીનો દીકરો ગાદી, દાનના કુળમાંથી ગમાલીનો દીકરો આમિયેલ, આસેરના કુળમાંથી મિખાએલનો દીકરો સથુર, નપ્તાલીના કુળમાંથી વોપ્સીનો દીકરો નાહબી, ગાદના કુળમાંથી માખીનો દીકરો ગેઉએલ. જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓના નામ એ હતા. અને મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડ્યું. અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા ને તેઓને કહ્યું, તમે નેગેવ એટલે કે દક્ષિણ થઈને જાઓ ને પર્વતો પર ચડીને તે દેશ કેવો છે તે જુઓ, અને તેમાં વસનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા, અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો કે માઠો, અને તેઓ કેવા નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં, અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહીં તે જુઓ. અને તમે હિંમત પકડો ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો. હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો. અને તેઓ ઉપર ગયા ને સીનના અરણ્યથી રહોબ લગી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વચનોનો આશીર્વાદ આપણને આપે. હવે આપણે ટૂંકી પ્રાર્થનામાં જઈએ. પ્રભુને આગળ આપણે દીન થઈ આપણા હૃદયો ખોલીએ. પ્રભુના વચનો સ્વીકારવા માટે આપણા મનોને, હૃદયોને આપણે તૈયાર કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે જ્યારે તમારા ચરણોમાં નમ્યા છે તમારા વચનોનું મનન કરવાને માટે, ત્યારે પ્રભુ આ સમયને તમે આશીર્વાદિત કરો. હા પ્રભુ, ખરેખર તમારી કૃપા અમારા હકમાં પરિપૂર્ણ થઈ. આજનો દિવસ અમે જોઈ શક્યા, આ સ્થળે અમે આવી શક્યા છે, તમારું ભજન કરી શક્યા છે, મધ્યસ્થી પ્રાર્થના કરી શક્યા, અને સાથે અત્યારે જે પ્રભુ આત્મિક માનના તરફ અમે જઈ રહ્યા છે ત્યારે પ્રભુ તમે અમને આત્મિક માનનાથી તૃપ્ત કરો. આજનો આધ્યાત્મિક આશીર્વાદ અમારા જીવનમાં તમે ભરપૂરીપણે રેડી દો. અને પ્રભુ તમારું વચન સાંભળીને વચન પાડનારા, તેને અનુસરનારા તમારા બાળકો બની રહીએ તેવું તમે થવા દો. તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. જે આશીર્વાદો આપ્યા છે દરેકના માટે આભાર જ માનીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમેન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા ફરીને બેવલા અલાયન્સ મંડળીની રવિવારની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. અને પ્રભુના વચનો જે આપણે જોતા આવ્યા છે, ઇસ્રાયેલ પ્રજાના એ પ્રવાસ દરમિયાન જે પરિસ્થિતિ ઇસ્રાયેલ પ્રજાના હકમાં પ્રભુએ જે તૈયાર કરી અને જે પરિસ્થિતિનો ઇસ્રાયેલ પ્રજાએ સામનો કર્યો, અને એમાં કઈ રીતના પ્રભુએ ઇસ્રાયેલ પ્રજાને આશીર્વાદ આપ્યો. અને ઘણી વખત એવું આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્રાયેલ પ્રજાને પ્રભુએ ત્યાં
એ લોકોને શિક્ષા પણ કરી. ઘણી બધી વખત પ્રભુના વચનોની વિરુદ્ધ જઈને, બીજા શબ્દોમાં દેવની વિરુદ્ધ જઈને એ લોકોએ પોતે જાણે કે પોતાના ઉપર આપત્તિ, વિપત્તિઓ, પરીક્ષણો જાણે કે એમણે પોતે સ્વીકાર્યા અને ઘણી બધી ભયંકર એવી બાબતો તેમના જીવનોમાં આવી પડી. જેમ કે ગત દિવસોમાં આપણે જોઈ ગયા કે કઈ રીતના પ્રભુ ઇસ્રાયેલી લોકોને અરણ્યની અંદર માનના ખાવાને માટે પૂરું પાડે છે. સાથે જે માંસની બાબત છે ખાવાને માટે એ પણ પૂરી પાડે છે. અને બીજી વખત આપણે જોયું કે લગભગ 2 વર્ષ પછી ફરીથી જાણે કે એ લોકો એ અઘટિત માંગણી કરે છે અને એ માંગણી પ્રમાણે પ્રભુ એમને આપે પણ છે, પરંતુ ત્યાં આપણે જોઈએ છે કે એ લોકો લોભ કરે છે અને પુષ્કળ એ લોભના કારણે એ લાલસાની કબરો એ અરણ્યોમાં ત્યાં બનવા પામે છે. અને એ ચેતવણીરૂપી વચનો જ્યારે આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે પણ એ જાણવું રહ્યું કે આપણે પણ પૃથ્વી ઉપર પ્રવાસી છીએ. આપણે આ પૃથ્વીની નાગરિકતા ધરાવતા નથી, કારણ કે પ્રભુનું વચન કહે છે કે આપણી નાગરિકતા તો આકાશની છે અને પ્રભુ આપણને લેવા આવવાના છે. અને ત્યાં આપણે જોઈએ છીએ યોહાન 14માં પણ પ્રભુ એ ખાતરી આપે છે કે હું તમારા માટે જગા તૈયાર કરવા માટે જાઉં છું અને જગા તૈયાર કરીને હું પાછો આવીશ, તમને મારી સાથે લઈ જઈશ કે જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. અને ચોક્કસ જો એ વચન ઉપર આપણે વિશ્વાસ અને ખાતરી ધરાવીએ છીએ તો વાલાઓ આ દિવસો કે જે પ્રભુના આગમનના દિવસો છે, પ્રભુનું આગમન ખૂબ નજીક છે, ત્યારે આ પૃથ્વી ઉપર આપણે પ્રવાસી જેવું જીવન જીવીએ અને પૃથ્વી ઉપરના એ પ્રવાસમાં પ્રભુના વચનોની આધીનતામાં આવીએ અને પ્રભુને મળવાને માટે તૈયાર થઈએ. અને એ માટે આપણે ખાસ ઇસ્રાયેલ પ્રજાના એ પ્રવાસ રૂપી જીવનમાંથી આપણે કેટલીક બાબતો જોવા માગીએ છીએ. જેમ આપણે ગત દિવસોમાં જોઈ ગઈ રીતના ફરીથી આપણે જોવા માગીએ છીએ કે કેટલો સમય એ અરણ્યમાં રહ્યા. તો ત્યાં તમે જોઈ શકો છો ગણનાનું પુસ્તક 10મો અધ્યાય, ગણનાનું પુસ્તક 10મો અધ્યાય અને 11મી કલમ. ત્યાં પ્રમાણે પ્રભુનું વચન કહે છે, અને બીજા વર્ષના બીજા માસને 20મે દિવસે એમ થયું કે સાક્ષ્ય મંડપ ઉપરથી મેઘ ઉપડ્યો અને ઇસ્રાયેલ પુત્રો સિનાઈના અરણ્યમાંથી પોતાની મજલ પર ચાલી નીકળ્યા અને પારાનના અરણ્યમાં મેઘ થંભ્યો. 2 વર્ષ અને 2 માસના બીજા માસના 20મે દિવસ, એટલે એમ કહી શકાય 2 વર્ષ ને 3 માસ પછી પારાનના અરણ્યમાં આવે છે. અને શું થાય છે ત્યાં આપણે જોઈ ગયા રવિવારે કે 11મો અધ્યાય 4થી કલમ પ્રમાણે કે એ લોકોની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો. પછી આપણે જોઈએ છે 12મા અધ્યાયમાં ફરીથી એ લોકો છાવણી ઉઠાવીને આગળ ચાલે છે અને ત્યાં મૂસાની વિરુદ્ધ એના ભાઈ બહેન એટલે મરિયમના હારૂન એમની વિરુદ્ધ થાય છે, કેમ કે મૂસાએ એક બીજા લગ્ન કર્યા હોય છે ને એને લઈને લોકો વિરોધ પ્રગટ કરે છે અને ત્યાં મરિયમને કોઢ થાય છે. અને જ્યાં સુધી મરિયમ સારી થતી નથી ત્યાં સુધી એ છાવણી ત્યાંથી એ હટતી નથી. પરંતુ 12મો અધ્યાય અને 16મી કલમ પછી લોકોએ હસેરોથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. એટલે આપણે જોઈ શકીએ જે સીનના અરણ્યમાં, પારાનના અરણ્યમાં ને હસોરેત ને ટૂંકમાં ત્યાં એ લોકો એ સીનના અરણ્યના આજુબાજુના વિસ્તારમાં, ટૂંકમાં આખા એ અરણ્યના વિસ્તારમાં એ લોકો ત્યાં ભટકતા હોય છે. જે પ્રમાણે મેઘસ્તંભ ત્યાં થોભે એ જગ્યાએ લોકો છાવણી કરે અને મેઘસ્તંભ જો ચાલવા લાગે તો એ લોકો છાવણી ઉઠાવીને એ મેઘસ્તંભની નીચે પણ ચાલી નીકળતા હતા. અને પારાનના અરણ્યમાંથી એટલે કે આશરે 2.5 વર્ષનો સમય વીતી ગયા પછી હવે દેવને ઇસ્રાયેલ લોકો માટે એ બાબત, આશીર્વાદની બાબત પ્રભુ જાણે કે એમની ઈચ્છા અને યોજનામાં પૂરી પાડવા માગે છે. અને એ તો છે કનાન દેશ, વચનનો દેશ, જેના માટે પ્રભુએ ઇસ્રાયેલી લોકોને એ મિસરની ગુલામગીરીની પરિસ્થિતિ બધી છોડાવીને પ્રોમિસ આપ્યું કે હું તમને ઉત્તમ દૂધ મધની રેલછેલવાળા દેશમાં હું તમને લઈ જઈશ. અને ત્યાં લઈ જવાનું જે પ્રોમિસ આપ્યું હતું
જાણે કે હવે 2.5 વર્ષના સમયગાળા પછી હવે દેવ એ ઇસ્રાયેલ પુત્રોના હકમાં પરિપૂર્ણ કરવા માગે છે. અને માટે ત્યાં મૂસાને દેવ આજ્ઞા કરે છે કે જે દેશ હું ઇસ્રાયેલ પુત્રોને આપવા માગું છું, બીજી કલમ 13મો અધ્યાય બીજી કલમ, કનાન દેશ જે ઇસ્રાયેલ પુત્રોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. મને ખરેખર જ્યારે હું આ વાંચતો હતો ને છેલ્લા કેટલાય સમયથી બહુ ડીપલી સ્ટડી હું કરી રહ્યો છું ઇસ્રાયેલના આ પ્રવાસની, અરણ્ય મધ્યના પ્રવાસની, અને ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે ખરેખર દેવ જો સીધા એ કનાન દેશ ઉપર ચઢાઈ કરવાનું કહે અને એ દેશ એમને આપી દે તો કેટલું સારું થાત. પરંતુ જે પ્રમાણે દેવની યોજના છે ઘણી વખત આપણે માણસ તરીકે સમજી શકતા નથી. અને દેવની યોજના તો એ છે કે જે ખરેખર પ્રોમિસ લેન્ડ, વચનનો દેશ હું આપવા માગું છું એ કેવો છે પહેલાં ઇસ્રાયેલ લોકો જાણે. કેમ કે ઘણી બધી બાબતોમાં અરણ્યની અંદર એ લોકો દેવની વિરુદ્ધ જાય છે, કચ કરે છે કે દેવ અમને મિસરની ગુલામગીરીમાંથી એટલા માટે છોડાવીને લાવ્યા કે અરણ્યમાં અમે મરી જઈએ, ભૂખ્યા મરી જઈએ, તરસ્યા મરી જઈએ, કે દુશ્મનોના હાથથી મરી જઈએ, અને એવી બાબતોમાં જ કચ કર્યા કરી. અને કદાચ અને જો પ્રભુ કહે કે તમે ચઢાઈ કરો તેમાં પણ કચ થાત. કેવું એકદમ ચઢાઈ કરી, દેશ વિશે જાણતા નથી કે કેવી પરિસ્થિતિ છે અમે કોઈ જાણતા નથી, અમને કોઈ અનુભવ નથી. અને કદાચ એટલા જ માટે થઈને દેવે અગાઉથી આ બાબત ઇસ્રાયેલ લોકો જાણે એ માટે મૂસાને કહ્યું કે તું 12 કુળોમાંથી જે મુખ્ય પુરુષો છે એમને પસંદ કરીને એ દેશની જાસૂસી કરવા માટે મોકલ. અને 12ના નામ 12 કુળોમાંથી આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે એ લોકોએ વચનના દેશની જાસૂસી કરવા માટે ગયા તો એ લોકોએ શું જોયું? તો ત્યાં આપણે જોઈએ છે 22મી કલમથી આગળ આપણે વાંચીએ, ગણનાનું પુસ્તક 13મો અધ્યાય 22મી કલમથી. અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાક પુત્રો અહીમાન, શેસાઈ તથા તાલમાઈ હતા. હેબ્રોન તો મિસરમાંના સિયાનથી 7 વર્ષ અગાઉ બાંધેલું હતું, એટલે કે મિસર કરતાં પણ જૂનું શહેર હતું એવું કહેવા માગે છે. 23મી કલમ, તેઓ આસ્કલોનના નીચાણમાં પહોંચ્યા અને ત્યાંથી દ્રાક્ષોની એક લૂંવાળી એક ડાળી કાપી ને 2 માણસની વચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. અને કેટલાક દાડમો તથા અંજીરો પણ તેઓ લાવ્યા. જે લૂમ ઇસ્રાયેલ પુત્રોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એસ્કોલ પડ્યું. અને તેઓ દેશની જાસૂસી કરીને 40 દિવસ પછી પાછા આવ્યા. આ 12 વ્યક્તિઓ જુદા જુદા કુળમાંથી જે પસંદગી પામે એ 12 વ્યક્તિઓ 40 દિવસ એ દેશની જાસૂસી કરે છે, પાછા આવે છે. 26મી કલમ, અને તેઓ ચાલીને મૂસા તથા હારૂનની પાસે તથા ઇસ્રાયેલ પુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને આખી જમાતને તેઓએ ખબર આપી ને તે દેશના ફળ તેઓને દેખાડ્યા. અને તેઓએ તે હકીકત આપતા કહ્યું કે તે અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા ને તે ખરેખર દૂધ મધની રેલછેલવાળો દેશ છે અને આ તેનું ફળ છે. તમે જુઓ અહીંયા સુધી એવું લાગે છે બહુ પોઝિટિવ થિંકિંગ, કે બહુ હકારાત્મક બાબતો ચાલી રહી છે. જાસૂસો એ બાબતો સ્વીકારે છે કે જે દેશની જાસૂસી અમે કરવા ગયા હતા એ દેશ તો દૂધ મધની રેલછેલવાળો દેશ. ક્યાં 2.5 વર્ષ સુધી એ લોકો અરણ્યની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને એની પહેલાંની પરિસ્થિતિ જોઈએ તો 400 વર્ષથી વધારે સમય લોકો ગુલામગીરી, મિસરની અંદર ગુલામગીરીની પરિસ્થિતિમાં હતા. છેલ્લા 2.5 વર્ષથી એ લોકો અરણ્યની ભટકતી એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને હવે જાણે કે એમને દેવે ખાતરી કરી આપી છે કે હું તમને પ્રોમિસ લેન્ડ આપીશ, વચનનો દેશ આપીશ. અને એ લોકો પણ જાસૂસી કરીને ખાતરી કરે છે કે હા, એ વચનનો દેશ એ દૂધ મધની રેલછેલવાળો દેશ. પરંતુ સારી બાબતો તો છે, પણ એની સાથે હવે નેગેટિવ બાબતો આવે છે, નકારાત્મક બાબતો, જે ખરેખર દેવની ઈચ્છા નહોતી કે આવું કંઈક થાય. 28મી કલમ, તો પણ જે લોક તે દેશમાં જ રહે છે તેઓ જોરાવર છે ને નગરોની આસપાસ કોટ છે ને તેઓ બહુ મોટા છે. અને વળી અમે ત્યાં અનાક પુત્રોને પણ જોયા.
અહીંયા જુઓ, સારી બાબતો તો બધા સ્વીકારે છે, પણ કેટલાક નેગેટિવ રિપોર્ટિંગ કરે છે કે ત્યાં નગરો તો કોટવાળા છે, બહુ મોટા છે, એ કોટ પણ બહુ મોટા છે, અને ત્યાં અનાક પુત્રો છે. અનાક પુત્રો એટલે એવા જાયન્ટ લોકો કે જે સામાન્ય માણસ કરતાં કદ કાઠીમાં બહુ મોટા હોય, જેમ કે ગોલિયાત. એ ગોલિયાત એ અનાક પુત્રોમાંનો એક હતો, અને એવા લોકો એ કનાન દેશમાં હતા. અને એટલા માટે એવા લોકોથી ઘણા બધા લોકો એ બીક અનુભવે છે. પરંતુ તમે જુઓ, આ પરિસ્થિતિમાં કાલેબ એ પોતાનો મત રજૂ કરે છે, કારણ કે જે 12 વ્યક્તિઓ જુદા જુદા કુળમાંથી મોકલવામાં આવી હતી, એ 12 વ્યક્તિઓ પોતાના કુળની મુખ્ય વ્યક્તિઓ હતી, અને માટે જરૂરી છે કે દરેક પોતાનું મંતવ્ય આપે. અને 30મી કલમમાં કાલેબ ત્યાં પોતાનો મત રજૂ કરે છે અને કહે છે, અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ, કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છે. પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે. જે દેશની જાસૂસી તેઓએ કરી હતી તે વિશે ઇસ્રાયેલ પુત્રોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, અને એમ કહ્યું કે જે દેશમાં તેની જાસૂસી કરવા સારું અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસ્તીને ખાઈ જનાર દેશ છે. જે સર્વ લોકોને અમે જોયા તેઓ કદાવર માણસો છે. ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને એટલે અનાકના પુત્રોને અમે જોયા, અને અમે પોતાની દ્રષ્ટિમાં તીળો જેવા હતા, ને તેઓની દ્રષ્ટિમાં પણ અમે એવા જ હતા. અને આ સાંભળીને આખી ઇસ્રાયેલ જમાતને એ બાબત ત્યાં આ જાસૂસોની સ્વીકારવામાં આવી કે કનાનના લોકો એ બહુ જ બળવાન છે, એમના નગરો એ બહુ મોટા કોટવાળા છે, અને આપણે કોઈ પણ રીતના એ દેશના લોકોની સાથે લડીને તેમને જીતી શકતા નથી. કેવળ 2 જ માણસો, એક કાલેબ અને એક યહોશવા, કે જે કહે છે કે પ્રભુએ આપણને આપણા હાથમાં એ લોકોને સોંપી દીધા છે, આપણે યુદ્ધ કરીને એ લોકોને જીતી લેવા જોઈએ, અને એ વચનના દેશમાં આપણે પ્રભુની કૃપાથી જીત પ્રાપ્ત કરવીને તેનો કબજો લઈ લેવો જોઈએ. પરંતુ પરિસ્થિતિ શું થાય છે? 14મો અધ્યાય 1લી કલમ. આખી જમાતે એટલે કે સમગ્ર ઇસ્રાયેલ લોકોએ મોટો ગાંઠો પાડીને પોક મૂકી, અને તે રાત્રે લોકો રડ્યા, અને સર્વ ઇસ્રાયેલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી, અને આખી જમાતે તેઓને કહ્યું, અમે મિસ્ર દેશમાં મરી ગયા હોત તો સારું, અથવા અરણ્યમાં મરી ગયા હોત તો સારું, અને તરવારથી મરી જઈએ માટે યહોવાએ અમને આ દેશમાં કેમ લાવ્યો છે, અને અમારા બહેરી છોકરા લૂંટરૂપ થશે. મિસ્રમાં પાછું જવું એ શું અમારે વધારે સારું ન હોય? અને તેઓએ એકબીજાને કહ્યું, આપણે સરદાર ઠરાવીને મિસ્રમાં પાછા જઈએ. દેવની ઈચ્છા હતી કે અત્યાર સુધીના અરણ્યમાં જે પ્રમાણે પ્રભુએ ચમત્કારો કર્યા, જે પ્રમાણે પ્રભુએ એમની હાજરી ઇસ્રાયેલ લોકોને એ ખાતરી કરી આપી કે જીવ તો દેવ તેમની સાથે છે, તેમને કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી, કોઈ પણ પરિસ્થિતિમાં બીવાની જરૂર નથી. દેવ તેમનું પૂરું પાડનાર છે, દેવ તેમનું રક્ષણ કરનાર છે, અને દરેક પરિસ્થિતિ ઉપર દેવ તેમને જીત અપાવનાર છે. પરંતુ આટલો 2.5 વર્ષથી દેવના હાજરીનો, દેવના કાર્યનો, દેવના ચમત્કારોનો અનુભવ હોવા છતાં ઇસ્રાયેલ લોકો એ નિર્ણય કરે છે કે આપણે જે વચ્ચેનો દેશ યહોવા દેવ આપણને આપવા માગે છે તેમાં જવું નથી, એ લડાઈ કરવી નથી. કેમ? લડાઈ કરીશું તો હારી જઈશું, આપણા પત્નીઓ અને બાળકોને એ લોકો જીતી લેશે, એ લોકો લૂંટરૂટ થઈ જશે. એના કરતાં એ લોકો નિર્ણય કરે છે કે આપણે આપણામાંથી કોઈકને સરદાર બનાવીએ, અને ક્યાં પાછા જઈએ? મિસ્ર દેશમાં પાછા છે. તમે જુઓ ફરીથી એ કલમ કે ખરેખર એ લોકો એ બાબત માટે વિચાર કરે છે. 4ઠી કલમ. અને તેઓ એકબીજાને કહ્યું, આપણે સરદાર ઠરાવીને મિસ્ર દેશમાં પાછા જઈએ. અને ખરેખર એ પ્રમાણે એ લોકો નિર્ણય કરે છે, અને ત્યારે દેવ નાખુશ થાય છે. દેવ એ આ લોકોની ઉપર
મરકી લાવવાનું વિચારે છે, આખી પ્રજાનો નાશ કરવાનો વિચારે છે. તમે જો 11મી કલમ 14મો અધ્યાય 11મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, આ લોક મને ક્યાં સુધી તુચકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં તેઓ ક્યાં સુધી મારા પણ વિશ્વાસ રાખશે નહીં? હું તેઓને મરકીથી મારીશ ને તેઓને બિનવતન કરી નાખીશ ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશ જાતિ તારાથી ઉત્પન્ન કરીશ. મૂસાને કહે છે કે બહુ થયું, આટલા ચમત્કારો, આટલો મારી હાજરીનો અનુભવ, એ ખાતરી તેઓને હોવા છતાં એ લોકો મારો તિરસ્કાર કરે છે, મને તુચકારે છે. જાણે કે દેવ એટલા સમર્થ નથી, દેવ એટલા સામર્થ્યવાન નથી કે એ કનાન દેશ ઉપર ઇસ્રાયેલને જીત અપાઈ શકે. ખરેખર દેવની ઈચ્છા હતી કે જે જાસૂસી દ્વારા ઇસ્રાયેલ લોકો એ હકીકત સ્વીકારે કે દેવ જે બાબત આપવા માગે છે એ બેસ્ટ છે. અને બીજી બાબત, તેમને જે અશક્ય લાગી રહ્યું છે કે કનાન દેશ ઉપર એ લોકો જીત પ્રાપ્ત કરી શકતા નથી, પણ દેવ એની સાથે ખાતરી કરાવી આપે છે કે જો દેવ તેમની સાથે છે તો એ સર્વ શક્ય છે. દેવ એ અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકે છે. પરંતુ તમે જોઈ શકો છો કે જે યહોશુઆ અને કાલેબ સિવાયના જે 10 માણસો એ દેશની જાસૂસી કરીને જે રિપોર્ટિંગ આપે છે, કે જે મત રજૂ કરે છે, અને એ વધુ સંખ્યામાં એટલે કે 10 લોકોના એ રજૂ થયેલા મતને આખી જમા સ્વીકારે છે, જ્યારે યહોશુઆ અને કાલેબને એ લોકો તુચકાર કરે છે. એ લોકોને પણ એ લોકો પથ્થરે મારવાનું ઊભા થાય છે. તમે જુઓ, આપણે પહેલાં કાલેબનું સ્ટેટમેન્ટ જોયું 13મો અધ્યાય 30મી કલમમાં. યહોશુઆનું સ્ટેટમેન્ટ તમે જુઓ 14મો અધ્યાય 6ઠ્ઠી કલમ. જ્યારે લોકો એ બાબત ઉપર આવે છે કે આપણે ભેગા થઈએ અને પાછા મિસર દેશમાં જઈએ, ત્યારે યહોશુઆનું સ્ટેન્ડ અને યહોશુઆનું જે સ્ટેટમેન્ટ છે આ પ્રમાણે છે. 14મો અધ્યાય 6ઠ્ઠી કલમ. અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફુનેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંના હતા, તેઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા અને તેઓએ ઇસ્રાયેલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અતુત્યમ દેશ છે. જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે. તો તે દૂધ મધની રેલચેલવાળો દેશ છે. ફક્ત યહોવાની વિરુદ્ધ તમે દંગો ન કરો, તેમજ જે દેશના લોકોથી તમે બીહો તે દેશના લોકોથી તમે ન બીહો, કેમ કે તેઓ તો આપણો ભક્ષ છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે ને યહોવા આપણી સાથે છે. તેઓથી ન બીહો. પણ આખી જમાતે કહ્યું, તેઓને પથ્થરે માર. તમે જો કાલેબ અને યહોશુઆ એ પ્રભુના વચન પર વિશ્વાસ રાખીને ઇસ્રાયેલ લોકોને પણ એ ખાતરી કરવાનું કહે છે કે પ્રભુ દેવ પર વિશ્વાસ રાખો, દેવ આપણી સાથે છે. જેણે અરણ્યમાં છેલ્લા 2.5 વર્ષથી આપણી સંભાળ રાખી છે, રક્ષણ જતન કર્યું છે, પ્રભુએ પૂરું પાડ્યું છે, દરેક પરિસ્થિતિમાં પ્રભુએ જય આપ્યો છે, એ હવે પણ આપણને આપશે. પરંતુ ત્યાં યહોશુઆ અને કાલેબનું પણ સાંભળવામાં આવતું નથી. એ લોકોને પણ પથ્થરે મારવા માટે એ ઇસ્રાયેલ લોકો એમની સામે થાય છે. અને ત્યારે હવે દેવ એ નિર્ણય લે છે કે આ લોકોએ જે ઈચ્છા વ્યક્ત કરી છે એ જ પ્રમાણે હવે હું એમની સાથે કરીશ. અને તમે જુઓ 22મી કલમ 14મો અધ્યાય 22મી કલમ. જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસર તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં 10 વખત મારી પરીક્ષા કરી છે ને મારી વાણી સાંભળી નથી, તેઓ જે દેશ આપવાનો મેં તેઓની બાપ દાદાની આગળ સમ ખાધા છે તે નહીં જ દેખશે. તેમજ જેઓ મને તુચ્છ કર્યો છે તેઓમાંનો કોઈ તે દેખશે નહીં. પણ મારો સેવક કાલેબ, જેને જુદો આત્મા હતો ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે, તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ. તેના સંતાન તેનું વતન પામશે. અમાલેકીઓ કનાનીઓ મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો ને શુભ સમુદ્રના માર્ગે અરણ્યમાં પાછા જાઓ. પ્રભુ કહે છે હવે તમે અહીંથી પાછા ફરો. જે માર્ગ આવ્યા હતા એ જ માર્ગે તમે પાછા સીમના અરણ્યમાં જાઓ, આગળ શુભ સમુદ્રના માર્ગે. હવે તમારે આગળ વધવાનું નથી. કઈ બાજુ? કનાન દેશ તરફ. ક્યાં? વચનના દેશ તરફ તમારે આગળ વધવાનું નથી. તમારે અહીંથી પાછા જવાનું છે. તમે વિચાર કરો, આ કેટલી દુઃખદાયક બાબત હશે કે જે બાબત
પ્રાપ્ત કરવા માટે, જે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દેવે જે ચમત્કારો ઇસ્રાયેલ લોકોની મધ્યે કર્યા, મિસ્રની ગુલામગીરીમાંથી છુટકારો આપ્યો, લાલ સમુદ્રના 2 ભાગલા થઈ ગયા, સમુદ્રની વચ્ચે થઈને એ લોકો ગયા, પ્રભુએ એમને માનના ખાવાને આપ્યું, લાવરીઓ ખાવાને માટે આપી, પ્રભુએ એમને જુદા જુદા પરીક્ષણોથી, તાપ તડકા લૂથી બચાવ્યા, પ્રભુએ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ બનીને એમનું રક્ષણ જતન કર્યું. પરંતુ તેમ છતાં ખરેખર જ્યારે એ આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઘડી આવે છે, વચનનો દેશ પ્રાપ્ત કરવાનો સમય આવે છે, અને ત્યારે કેટલાક લોકોનો મત જાણીને એ લોકો ખોટી પસંદગી કરે છે. અને માટે વાલાઓ, પ્રભુના આગમનના આ દિવસોમાં પ્રભુનું આગમન ખૂબ નજીક છે. એવામાં આપણે પણ જ્યારે આ પૃથ્વી પર રહીને જીવન જીવી રહ્યા છે, અને આપણે પણ પ્રભુએ જે આપણને આશા અને જે ખાતરી આપી છે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશની, સ્વર્ગીય દેશ પ્રાપ્ત કરવાની જે ખાતરી અને જે આશા આપણને આપી છે, અને એ આશા અને ખાતરીમાં આપણે એ સ્વર્ગીય દેશમાં પ્રવેશ પામવા માટે આ જીવનમાં જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે પણ ખાસ સંભાળ રાખવી જોઈએ કે ક્યાંક કોઈક એવી દુનિયાવી બાબતો, ક્યાંક આપણને પણ ગેરમાર્ગે દોરનારી એવી શૈતાનિક પરીક્ષણરૂપી બાબતો આપણા જીવનમાં હાવી ન થઈ જાય. ક્યાંક અજાણતા આપણે એવી બાબતોના સંપર્કમાં આવીને જે અનંત જીવનરૂપી મુંગટ પ્રભુ આપણને આપવાના છે, હા, એ આપણે ખોઈ ન બેસે એના માટે આપણે સાવચેત રહેવું જોઈએ. એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. અને પ્રભુ સુવાર્તામાં વારે વારે બાબત કહે છે કે સાવચેત રહો, સાવધ રહો. તમે જો પાઉલ પ્રેરિત કોરિન્થોની મંડળીને આ જ બાબતોના ઉદાહરણ આપીને એ ચેતવણી આપે છે. જો બીજો 1 કોરિન્થથી 10મો અધ્યાય, મારી સાથે તમે નવા કરારથી ખોલો, 1 કોરિન્થથી અને તેનો 10મો અધ્યાય અને પ્રથમ 5મી અને 6ઠી કલમ એ આ પ્રમાણે કહે છે. 1 કોરિન્થથી 10મો અધ્યાય 5મી કલમ અને 6ઠી કલમ આ પ્રમાણે: પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. ઘણા ઇસ્રાયેલી લોકમાં એ અરણ્યની અંદર એ લોકો મૃત્યુ પામે છે, પોતાનો જીવ ખોઈ બેસે છે. અને એનું કારણ તો એ છે, બહુ સ્પષ્ટ ત્યાં પ્રભુનું વચન કહે છે કે પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા, તેવા આપણે ન થઈએ. વારે વારે એ પ્રમાણે ચેતવણી આપતા પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને આ ચેતવણી આપે છે, સૂચનો આપે છે. આગળ તમે જો 11મી કલમથી, એ જ 1 કોરિન્થથી 10મો અધ્યાય 11મી કલમ: હવે એ સઘળું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું. ઇસ્રાયેલ લોકો ઉપર જે થયું એ કહે છે આપણે દાખલો લેવા માટે થયું. આગળ: અને જેઓના ઉપર યુગોનો અંત આવી લાગ્યો છે, તેવા આપણને, એટલે કે પ્રભુને મળવાને માટે જે મંડળી યત્ન કરી રહી છે, પ્રભુને મળવાને માટે જે આ પૃથ્વી પરની દોડમાં આગળ વધી રહી છે, એના માટે લખવામાં આવ્યું છે કે તેવા આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. બહુ સ્પષ્ટ છે પ્રભુનું વચન. અને એટલા માટે આપણે પણ આ ઇસ્રાયેલ પ્રજા પર જે વીત્યું, કે ઇસ્રાયેલ પ્રજાએ જે બાબતોની ભૂલ કરી, ક્યાંક આપણે એવી ભૂલ ના કરી, ક્યાંક આપણે એવી દુનિયાવી બાબતોમાં ના ખોવાઈ જઈએ કે સ્વર્ગીય રાજ્યમાં આપણને પ્રવેશ ના મળે. પ્રભુએ જે આપણને ખાતરી આપી છે તેમાં આપણે અંત સુધી ટકી રહે. જો પ્રભુ ઈસુ પણ આપણને ચેતવણી આપતા કહે છે, તો જો યોહાનની સુવાર્તા 16મો અધ્યાય ખોલો. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 33મી કલમ. ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, યોહાન 16:33: મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે, જગતમાં તમને સંકટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે જગતમાં તમને સંકટ છે, પણ શું રાખવાનું છે? પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. હવાલાઓ, ગમે તેવી દુનિયાવી પરિસ્થિતિ આપણી સામે આવે, હા, ઘણી વખત એવું બને કે આપણે આપણો મત સ્પષ્ટ કરવાનો પણ સમય આવે કે મારે શું કરવાનું છે.
ત્યાં આ પ્રભુના વચનોમાંથી ચેતવણી પ્રાપ્ત કરીને કે ઉત્તેજન પ્રાપ્ત કરીને કે દોરવણી પ્રાપ્ત કરીને હા પ્રભુ જે ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે આપણે પ્રભુને આધીન થઈએ. એવું ન થાય કે પ્રભુના વચનની વિમુખ જઈને આપણે દુનિયાવી બાબતોનો આશીર્વાદ તો ખોઈ બેસીશું, પરંતુ અનંતકાળી જીવનનો પણ આશીર્વાદ ખોઈ બેસીશું. ઇઝરાયલ લોકોને પ્રભુ 2.5 વર્ષ પછી વચનના દેશ તરફ લઈ જવા માગે છે. દૂધ મધની રેલછેલવાળા ફળથી અને દરેક ઉત્તમ બાબતોથી ભરપૂર એવા દેશમાં પ્રભુ લઈ જવા માગે છે. પરંતુ તમે જોઈ શકો છો કે એ લોકો માનવીય અભિગમ સ્વીકારતા, નકારાત્મક બાબતોને ધ્યાન પર લેતા એ લોકો પ્રભુના વચનની વિમુખ જાય છે અને દુનિયાવી આશીર્વાદ, વચનના દેશરૂપી દુનિયાવી આશીર્વાદ, વચનનો દેશ કે જે દૂધમધની રેલછેલવાળો દેશ, એ ભૌતિક આશીર્વાદ ન સ્વીકારતા એ લોકો અરણ્યમાં જ ખતમ થઈ જાય છે. અને 2.5 વર્ષ પછી આ પરિસ્થિતિ કે જ્યાં આ પ્રકારનો ઇઝરાયલ લોકોનો એટીટ્યૂડ, દેવની વિરુદ્ધ અને નકારાત્મક બાબતોને સ્વીકારવાનો જે એમનો અભિગમ છે એ એમના માટે નાશનું કારણ બને છે. અને પ્રભુ આ નિર્ણય પર એ આવે છે અને એ નિર્ણય દેવ પોતે જાહેર કરે છે. પહેલી બાબત 14મો અધ્યાય 25મી કલમ પ્રમાણે કે તમે અરણ્યમાં પાછા જાઓ, અને બીજી બાબત 27મી કલમથી આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું. ઇઝરાયલ પુત્રોની કચકચ કે જે તેઓએ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. તેઓને કહે કે યહોવા કહે છે કે હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નક્કી કરીશ. આ અરણ્યમાં તમારી લાશો પડશે અને તમારામાંના જેઓની ગણના થઈ હતી તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેની ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ જે દેશમાં તમને વસાવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં જ પામશો. કેવળ યફુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ જવા પામશે. પણ તમારા છોકરા જેઓના વિશે તમે કહ્યું કે તેઓ લૂંટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેનો અનુભવ તેઓ અનુભવ કરશે. પણ તમારી લાશો તો અરણ્યમાં પડશે અને તમારા છોકરા 40 વર્ષ અરણ્યમાં ભટકતા ફરશે ને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી જાય. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે એક દિવસને બદલે એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. એક નકારાત્મક બાબતને સ્વીકારવાનો તેમનો નિર્ણય એ વચનના દેશરૂપી દુનિયાવી ભૌતિક આશીર્વાદથી પણ તેમને દૂર કરે છે. સાથે સાથે અરણ્યમાં જ હવે તેઓ મૃત્યુ પામશે. તેઓ હવે વચનનો દેશ જોઈ શકશે નહીં અને એ પ્રકારની દેવની શિક્ષા પણ તેઓના જીવનમાં પરિપૂર્ણ થાય છે. હા, ઘણા લોકોને અફસોસ થાય છે, ઘણા લોકોને હવે દુઃખ થાય છે, ઘણા લોકો હવે ફરી પાછી વાત ઉપર આવે છે કે ના, જો પ્રભુએ આપણને કીધું જ છે તો આપણે હવે દેશ ઉપર ચડાઈ કરવી જ જોઈએ અને પ્રભુ આપણને ફરીથી માફ કરશે, કેમ કે પ્રભુ કૃપાળુ છે, પ્રભુ દયાળુ છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ ઇસ્રાયલ પ્રજાને પ્રેમ કરે છે, એના લોકને પ્રેમ કરે છે અને માટે પ્રભુ માફ કરશે. અને માટે ઘણા લોકો ફરી પાછા એવા નિર્ણય ઉપર પણ આવે છે કે ના, પ્રભુએ કીધું તો એમ જ કરીએ. ફરી તમે જુઓ, પહેલાં તો જે 10 જણાએ નેગેટિવ રિપોર્ટ આપ્યો એ લોકો મરકીથી મૃત્યુ પામે છે. એ 14મો અધ્યાય અને તેની 36મી કલમથી. અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, જેઓ પાછા આવ્યા અને દેશ વિશે માઠો સંદેશો લાવીને આખી જમાતની વિરુદ્ધ કચકચ કરાવી
એટલે જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી મારી આવ્યા. તમે જો દેવનું ન્યાય શાસન ચોક્કસ છે. જો દેવ એ સારું ઈચ્છે છે કે તમે સારું કરો, દેવ સારી બાબતો તમને આપે છે એટલા માટે કે તમે દેવનો મહિમા પ્રગટ કરો, દેવની ઈચ્છા યોજનાના આધીન થાઓ. પણ જો આવી બાબતો આશીર્વાદના રૂપમાં પ્રાપ્ત કરવા છતાં દેવના વચનની વિરુદ્ધ જઈએ છે, દેવની વિરુદ્ધ જઈએ છે, તો વાલાઓ દેવનું ન્યાય શાસન તો છે, એને આપણે નકારી શકતા નથી. અને જોઈએ છે કે જે નેગેટિવ રિપોર્ટ આપનારા 10 જણા હતા એ 10 જાસૂસો ત્યાં તરત જ આ વાર્તાલાપ પછી મૃત્યુ પામે છે. 38મી કલમ. પણ જેઓ દેશની જાસૂસી કરવા માટે ગયા હતા તેઓમાંથી નૂનનો દીકરો યહોશુઆ તથા યફુન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા. 2 માણસો જીવતા રહ્યા, જેમના સંબંધી દેવે કહ્યું કે આ 2 જણા જ એ વચનના દેશમાં જશે. અને માટે હવે લોકો જુઓ કેવી બાબત ઉપર આવે છે. 39મી કલમ. મૂસાએ સર્વ ઇસ્રાએલ પુત્રોને એ વાતો કહી અને લોકોએ બહુ શોક કર્યો. મોટી સવારે ઉઠ્યા, પર્વતના શિખર પર જઈને કહ્યું, જુઓ આપણે અહીં આવ્યા છીએ ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે. મૂસાએ કહ્યું કે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તો સફળ થશે નહીં. યહોવા તમારી મધ્ય નથી, માટે આગળ ન જાઓ, રખીને તમારા શત્રુઓ તમને મારે. કેમ કે અમાલેકીઓ, કનાનીઓ તમારી આગળ છે ને તમે તલવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહીં આવે. પણ તેઓ અભિમાન કરીને પર્વતના શિખર પર ચડી ગયા. પરંતુ યહોવાનો કરાર કોષ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઉતરી આવ્યા ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડ્યા. આ પરિસ્થિતિ જોઈને ઇસ્રાયેલ પ્રજાના એ જીવનની બાબત, પ્રવાસની બાબત અને પ્રભુના તેમના હકમાં આશીર્વાદની બાબત, એ દરેક બાબતો જોતાં ખરેખર આપણે આપણા જીવન સંબંધી વધારે સજાગ, સાવધ થવાની જરૂર છે. આ દુનિયામાં વાલાઓ ઘણી બધી બાબતો એવી બને છે. હવેના જે દિવસો છે એ આપણે જાણીએ છીએ કઈ પરિસ્થિતિ છે ને એ પછી કઈ પરિસ્થિતિ આવશે એ પણ ઘણાને ખબર છે. જે દેશમાં રહીએ છીએ એની પરિસ્થિતિ બદલાઈ શકે છે અને ચોક્કસ બદલાવાની જ છે. અને માટે જો પ્રભુના વચનો કે જે ઇસ્રાયેલ લોકોના હકમાં આપવામાં આવ્યા હતા એ પ્રમાણે જો પ્રભુના વચનને આધીન નહીં રહીએ અને આપણા દુનિયાવી જીવન સંબંધી અને આત્મિક જીવન સંબંધી જો આપણે સભાન નહીં રહીને બેદરકારી રીતના જો આપણે દુનિયાવી જીવન કે આપણું આત્મિક જીવન જીવીશું, એટલું ચોક્કસ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક શૈતાન એ ફાવી જશે. પરીક્ષણો દ્વારા, કોઈક ને કોઈક એવી આપત્તિઓ દ્વારા શૈતાન આપણને સપડાવશે. અને જેમ યાકૂબ એના પત્રમાં પરીક્ષણ સંબંધી કહે છે, હા, એવી બાબતો આપણા જીવન ઉપર બની શકે છે. ને એટલા માટે આ વચનોમાંથી ચેતવણી અને દાખલો લઈને વાલો વધુ પ્રભુમાં આપણે સભાન બનીએ, સાવચેતી પ્રમાણે સાવચેત રહીને જીવન જીવીએ અને અંત સુધી પ્રભુમાં ટકી રહીએ. આ પ્રભુએ આપણને વચન આપ્યું છે અને એ વચન છે કે સાબાસ સારા સારા વિશ્વાસ ઊંચા કર. અને એ પ્રમાણે આપણે પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવન જીવીએ અને અંત સુધી વાલાઓ એમાં આપણે ટકી રહીએ. અને આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્રાયેલ લોકો ત્યાં એ કનાન દેશ જે જીતવાના માટે જાય છે એ લોકો પણ હારે છે. અને જે લોકો પ્રભુના એ વચનને તુચ્છ ગણીને માણસોના અભિગમને જે લોકો આધીન થાય છે એ દરેક કે જેઓની ગણના થઈ હોય છે એ દરેક જે બહાર આવીને એ ગણનામાં દાખલ થાય છે, દરેકનો એ અરણ્યની અંદર 40 વર્ષ દરમિયાન નાશ થાય છે. એ કેન પ્રકારે આપદા, વિપત્તિઓ, પરીક્ષણો દ્વારા એ લોકોનો નાશ થાય છે. એ 40 વર્ષમાં એ લાખો લોકો એ મૃત્યુ પામે છે. અને એમના બાળકો કે જેમના માટે એ લોકોએ સ્ટેટમેન્ટ વાપર્યું હતું કે આ તો લૂંટરૂટ થશે, આ લોકોને અરણ્ય ગળી જશે, એવા લોકો એટલે નવી પેઢી એ વચનના દેશનો વારસો, વચનના દેશનો આશીર્વાદ પામે છે. હા વાલાઓ, ખાસ આ વચનો પરથી
મારી એટલી જ પ્રાર્થના છે, પ્રભુમાં જીવન જીવો, પ્રભુને આધીન રહીને જીવન જીવો. પોતે તો આધીન રહીએ પણ પોતાના બાળકોને પણ એ રીતનું પ્રભુમાં જીવન જીવવાને માટે ઉત્તેજન આપો કે વાલો આપણો પણ નાશ ન થાય, આપણા બાળકોનો પણ નાશ ન થાય, અને પ્રભુ એના વચનના દેશમાં જે પ્રોમિસ આપણને આપ્યું છે, સ્વર્ગીય રાજ્યમાં આપણે દરેક પ્રવેશ પામી શકીએ. બેવલાલાઈસ આખી મંડળી એ વચનના દેશમાં એટલે કે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ પામી શકે, કેમ કે આપણી નાગરિકતા એ આકાશની છે, સ્વર્ગની આપણી નાગરિકતા છે. અને માટે આપણે પ્રભુ જ્યાં છે અને પ્રભુ જેમ ઈચ્છે છે કે હું જ્યાં છું ત્યાં તમે પણ રહો, એ પ્રમાણેનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ, અંત સુધી વિશ્વાસમાં ટકી રહીએ અને અનંત જીવન પ્રાપ્ત કરીએ. હા, એ પ્રમાણેનું આપણે જીવન જીવીએ. આવા આપણે મસ્ત તમારે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે જીવતા દેવ છો. હા પ્રભુ, અમારી મધ્યે તમારી હાજરી છે અને તમારી હાજરી અનુભવતા અમે તમારો આભાર માનીએ છીએ. આત્મિક વચનો દ્વારા પણ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. હા પ્રભુ, તમે ઇસ્રાયેલ પ્રજાના માટે જે સારી બાબતો ઈચ્છતા હતા કે એ લોકો દૂધ મધની રેલછેલવાળો આશીર્વાદિત દેશ પ્રાપ્ત કરે અને તેમનું દુનિયાવી ભૌતિક જીવન એ બહુ જ આશીર્વાદિત બને, પરંતુ પ્રભુ એ લોકોએ નકારાત્મક બાબતો સ્વીકારીને તમારા વચનને આધીન થયા નહીં, તમારી વિરુદ્ધ ગયા, તમારા વચનોને તુચ્છ ગણીને એ લોકોએ નકારાત્મક બાબતોને સ્વીકારી પોતાના જીવનમાં અને પ્રભુ શિક્ષાનો ભોગ બન્યા. હા પ્રભુ, ક્યાંક અમારા માટે પણ આ બાબતો ચેતવણરૂપ છે. હા, અમે સાવચેત થઈએ, સજાગ બનીએ અને ફરીથી તમારા વચનમાં અને પવિત્ર આત્મા અમને જે પ્રમાણે દોરે છે એ પ્રમાણે પ્રભુ, હા, અમે અમારા દુનિયાવી જીવનો વધુ તમને માન વિમાં ગૌરવ આપીએ, તમારું ભય બીક રાખીએ અને તમારા વચનો અનુસરીએ. હા, જે નકારાત્મક બાબતો અમારી સામે આવે છે કે આ જગતમાં જે બાબતો અમને તમારાથી દૂર લઈ જનારી છે, હા પ્રભુ, તેનાથી પણ અમે દૂર થઈએ, તે ન સ્વીકારતા કેવળ તમારા વચનોમાં અને તમારા ભયમાં બીકમાં અમે જીવન જીવે, અંત સુધી ટકી રહીએ, અનંત જીવન પ્રાપ્ત કરીએ તેવું તમે થવા દો. પ્રભુ, જે દાનો આપવામાં આવે છે દાનોને પણ આશીર્વાદિત કરો. દાનો દ્વારા તમારો મહિમા થાય, મંડળની વૃદ્ધિ થાય તેવું થવા દો. આપનાર હાથોને તમારા આશીર્વાદોથી ભરો. હા, જે વાલાઓને નવા વર્ષની ભેટ આપી છે એ દરેક વાલાઓને પણ પ્રભુ તેમના જીવનમાં વધુ તમારી કૃપા, તમારો પ્રેમ, તમારો આશીર્વાદ પૂરો પાડો, કે જે દ્વારા તેઓ વધુ તમારા મહેમાન માટે વપરાય, તમારી આભાર સ્તુતિ કરતા તમારો મહિમા પ્રગટ કરે તેવું તમે થવા દો. મંડળીના માટે, દરેક વ્યવસ્થાના માટે, હા પ્રભુ, એક એક કુટુંબો અને નાના બાળકોથી લઈને મોટા દરેકના માટે તમારી કૃપા માંગતા, તમારો આશીર્વાદ માંગતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે મોટા અવાજે સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજે, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો માપ્ય પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત, તેની શાંતિ, તેનો આનંદ, તેનો આશીર્વાદ આપણ સર્વની સાથે, આ નાના મોટા તમામની સાથે, મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.